નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ નવી અપડેટ સાથે તમારી સાથે આવી ગયો છું કે આપણે હાઈકોર્ટમાં પણ ડ્રાઈવરની ભરતી કે જેની પાછળ આપણે કહેવાય કે એકદમ તનતોડ મહેનત કરી રહ્યા છે અને આજ કે જે હાઈકોર્ટ ડ્રાઈવર છે એની સ્કિલ ટેસ્ટ એટલે કે સેકન્ડ ટેસ્ટ તમે તો કે ભાઈ પહેલી પરીક્ષા જે 50 માર્કની હતી એ પાસ કરીને તમે આવી ગયા. હવે આગળ તો કે હવે તમારી 100 માર્કની સ્કિલ ટેસ્ટ છે ને એના જે કોલ લેટર છે સ્કિલ ટેસ્ટ માટેના એ તો કે ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે. અને આ કોલ લેટર તો કે ભાઈ આ કોલ લેટર ડાઉનલોડ કરવામાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ થાય છે, તો એના માટે જ આ સ્પેશિયલ સેશન હું લાવ્યો છું કે કઈ રીતના ડાઉનલોડ કરવાના છે. તો મેન તો કે જે આપણે આ કે મહેનત એટલી કરી રહ્યા છે એ આ જગ્યાઓ માટે કરી રહ્યા છે. આપણે આ 86 હતી પણ અત્યારે હાલમાં તો કે આ 85 જગ્યા છે. 85 જગ્યાઓ માટે તો કે ઉમેદવારો જે પાસ થયા છે એની સ્કિલ ટેસ્ટ છે એના જ આ કોલ લેટર છે. હવે વાત કરીએ તો કે આમાં તમે પહેલા 50 માર્કની એક્ઝામ પાસ કરી લીધી, હવે તો કે હવે તમારી આ 100 માર્કની તમારી ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ રહેશે. ટોટલ તમારું મેરિટ તો કે 150 માંથી કાઉન્ટ થાય છે આમાં. અને આ સ્કિલ ટેસ્ટ છે અત્યારે ચાલુ છે આપણી. એમાં પણ ઉમેદવારો તમે વિડીયો જોતા હશે કે ઉમેદવારો તનતોડ મહેનત કરે છે, કેમ કે ભાઈ આ એક સેન્ટ્રલ આમાં પે બેઝ લાગે છે. હાઈકોર્ટની જે અલગ અલગ જે અદાલતો છે, જિલ્લા પંચાયતો આપણે જિલ્લા અદાલતો, એમાં તમને ડ્રાઈવર તરીકે તમે જોઈન થાવ, પ્રમોશન સ્કોપ, પગાર ધોરણ તમારું બધું સારું છે. વાત કરીએ તો કે આ નોટિફિકેશન હમણાં જ આવેલી, નોટિસ આવેલી ક્યારે તો કે 10 તારીખે. આમાં હતું કે ભાઈ તારીખ જાહેર થઈ ગઈ હતી, એને લીધે થોડી દોડાદોડી આપણી વધી ગઈ, મહેનત વધી ગઈ છે ને એકદમ અચાનક આવી ગયું છે. વાત કરીએ તો કે 20 તારીખથી લઈ અને 23 તારીખ સુધી આની સ્કિલ ટેસ્ટ છે. કોલ લેટર એટલે કે કોલ લેટર છે એ આના આજથી ડાઉનલોડ થવાના હતા. હવે કોલ લેટરની આપણે વાત કરીએ 13/11 થી એટલે કે આજથી ચાલુ થઈ ગયા. કોલ લેટર ક્યાંથી તો કે અહીંયા લખેલું જ હતું નોટિફિકેશનમાં કે HC ઓજસ, જે ઓજસ હાઈકોર્ટની વેબસાઇટ છે એની ઉપરથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાના. ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં તમે હાઈકોર્ટ ઓજસ લખો ને તોય આવી જાય. અહીંયા જો લખેલા આવે ગુજરાત હાઈકોર્ટ, અહીંયા કાઉન્સમાં ઓજસ, આની ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિક કરો એટલે આ મેન હોમ પેજ ખુલે. હોમ પેજમાં તમારે અહીંયા ડાયરેક્ટ કોલ લેટરમાં જતું રહેવાનું, કેમ કે હવે આપણે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે. કોલ લેટર ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા બે ઓપ્શન આવે, પ્રિલિમિનરી એક્ઝામ, મેન ઇન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હવે પ્રિલિમ તો તમે 50 માર્કની પાસ કરી લીધી, હવે આપણે મેન્સ છે, આ મેન જ કહેવાય આપણા માટે, સ્કિલ છે એ. તો મેન ઉપર ક્લિક કરવાનું તમારે. મેન ઉપર તમે ક્લિક કરો એટલે આવી રીતના પેજ ખુલે. આમાં તમારે અહીંયા સિલેક્ટ જોબમાં અહીંયા હાઈકોર્ટ ડ્રાઈવર સ્કિલ ટેસ્ટ એવું આવશે આવી રીતના. આ સિલેક્ટ કરી લેવાનું. નીચે તમારો કન્ફર્મેશન નંબર જે હોય 12 ડિજિટ એપ્લિકેશન નંબર કે કન્ફર્મેશન નંબર એ તમે અહીંયા નાખી દો. અહીંયા તમારી જન્મ તારીખ તમારી જે આવી રીતના નાખવાની છે, ઠીક છે. આવી રીતના તમારી જન્મ તારીખ નાખી દો. સાથે તો કે પેલા ડેટ, મહિનો અને તારીખ. પછી તો કે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા તમે ઓકે મારો એટલે તમારું સીધું તમારું જે કોલ લેટર છે તમારો જનરેટ થઈ જાય. તમારે જે તારીખ છે 20 થી 23 માં આવી હશે તો આ કોલ લેટર ડાઉનલોડ કરી લેજો, કેમ કે એ કોલ લેટરની તમે જ્યારે આ સ્કિલ ટેસ્ટ દેવા જશો ત્યારે જરૂર પડશે. અને આ સ્કિલ ટેસ્ટ છે ભાઈ એની તૈયારી તો કે હવે ગણ્યા ગાંઠિયા દિવસો છે. તમારા બેઝિક્સ ક્યાંય ને ક્યાંય આપણે થોડી ઘણી આપણે ભલે માસ્ટરી હોય તો આપણે ભૂલ થતી હોય, ને તમારે આ સ્કિલ ટેસ્ટ માટે જો કે હજી પણ તમારે આના માટે તૈયારી કરવી હોય તો એના માટે આના તમારા જે અમારે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી અને તમે માહિતી એટલે કે આની જે બેન છે એમાં એનરોલમેન્ટ કરી શકો. કેમ કે હવે થોડો સમયગાળો જ બાકી છે, તો જેને પણ એનરોલમેન્ટ કરાવવું હોય વહેલી તકે અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી લેજો. હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો 9429077607 આ હેલ્પલાઇન નંબર છે. આની ઉપર કોલ કરવાનો છે તમારે એનરોલમેન્ટ માટે કે આ જે બેન્ચ આ જે આપણે તૈયારી કરાવીએ છીએ એમાં જોઈનિંગ માટે. અને બાકી કોઈ પણ અપડેટ માટે કે કંઈ પણ માહિતી માટે જોડાયેલા રહેવાનું છે આપણી ટેલિગ્રામ ચેનલ જોડે. અહીંયા તમને કોઈ પણ લેક્ચર છે, નોટિફિકેશન છે કે કંઈ પણ વસ્તુ છે એની માહિતી તમને અહીંયા મળતી રહેશે. તો વહેલા તકે ભાઈ તૈયારીમાં લાગી જજો અને આ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે, તો સારી તૈયારી કરી લેજો, કેમ કે સ્કિલ ટેસ્ટ છે 100 માર્કની છે. તો આવીને આવી નવી અપડેટ સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.